સનાતન વાર્તા સનાતન વાર્તા. નમસ્તે, મારું નામ સૌરભ શુક્લ છે. સનાતન વાર્તાના આ એપિસોડમાં આપણે શ્રી રામેશ્વર જ્યોતિર્લિંગ વિશે વાત કરીશું. આ જ્યોતિર્લિંગની સ્થાપના મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજી દ્વારા કરવામાં આવી હતી. શ્રી રામેશ્વર સનાતનીઓ માટે એક પવિત્ર તીર્થ સ્થળ છે. હાલમાં તે ભારતના તમિલનાડુ પ્રાંતના રામનાથપુરમમાં સ્થિત છે. આ સ્થળ એક સુંદર શંખ આકારનો ટાપુ છે, જે ચારે બાજુથી હિન્દ મહાસાગર અને બંગાળની ખાડીથી ઘેરાયેલું છે. રામાયણની વાર્તા તો તમને ખબર જ હશે. લંકા પર હુમલો કરતા પહેલા ભગવાન શ્રી રામે એક પુલ બનાવ્યો હતો, જેને રામ સેતુ તરીકે ઓળખવામાં આવે છે. આ પુલ દ્વારા ભગવાન શ્રી રામની આખી વાનર સેના લંકા પહોંચી. આજે પણ આ પુલના અવશેષો સમુદ્રમાં દેખાય છે. આ પુલની લંબાઈ આશરે 48 કિલોમીટર છે. ચાલો તમને સેતુબંધ રામેશ્વર જ્યોતિર્લિંગના ઉદ્ભવ અને મહત્વની વાર્તા કહું છું. તમે જાણો છો કે ભગવાન શ્રી રામ દ્વારા સ્થાપિત શ્રી રામેશ્વર જ્યોતિર્લિંગ રામાયણ સાથે સંબંધિત છે. ભગવાન વિષ્ણુએ ભગવાન શ્રી રામના સ્વરૂપમાં અવતાર લીધો. તેમના વનગમન પાછળના કારણો અને એની વાર્તા તમે જાણો જ છો. જ્યારે શ્રી રામ વનવાસમાં હતા, ત્યારે લંકાના રાજા રાવણે તેમની પત્ની માતા સીતાનું હરણ કર્યું અને તેમને લંકા લઈ ગયો. ઘણી મહેનત કર્યા પછી હનુમાનજી લંકા જઈ તપાસ કરી આવ્યા કે માતા સીતા લંકામાં છે. શ્રી રામ કિષ્કિંધાના રાજા સુગ્રીવની 18 પદ્મવાનર સેના સાથે તે દિશામાં આગળ વધ્યા. પદ્મ એ ગણતરીનું વૈદિક એકમ છે. એક પદ્મમાં 10 શૂન્ય હોય છે, તો 18 પદ્મવાનર સેનાની સંખ્યાની ગણતરી કરી શકો છો. તો પહેલા શ્રી રામેશ્વર જ્યોતિર્લિંગની કથા સાંભળી લો, પછી ગણતરી કરો. તો ભગવાન શ્રી રામ સુગ્રીવની વાનર સેના સાથે સમુદ્ર કિનારે પહોંચ્યા. પરંતુ એક મોટો પ્રશ્ન એ ઊભો થયો કે આટલી મોટી સેના સાથે સમુદ્ર કેવી રીતે પાર કરવું? ચર્ચા ચાલી રહી હતી કે ભગવાન શ્રી રામને તરસ લાગી. તેમણે પાણી માંગ્યું અને તરત જ એક વાનર મીઠું પાણી લઈ આવ્યો. શ્રી રામ એ પાણી પીવા આગળ વધ્યા ને તેમને યાદ આવ્યું કે એમણે પોતાના સ્વામી, પોતાના પૂજનીય આરાધ્ય દેવતા ભગવાન શિવજીની પૂજા તો કરી જ નથી, તો આ પાણી કેવી રીતે પી શકાય? એમણે પાણી ન પીધું. શ્રી રામે પાર્થિવ પૂજન કર્યું. ભગવાન શિવનું આહ્વાહન અને ષોડશોપચાર પૂજન કરી તેમની અર્ચના કરી. દિવ્ય સ્તોત્રો સાથે ભગવાનની સ્તુતિ કરી. પછી તેમણે કહ્યું, હે પ્રભુ, હું સમસ્યાઓથી ઘેરાયેલો છું. તમારે મારી સહાયતા કરવી જોઈએ. પ્રભુ, તમારા સહકાર વિના કાર્ય પૂર્ણ કરવું અશક્ય છે. શ્રી રામે જય ભોલે શંકરનો ઘોષ કરતા ભગવાન શિવનું સ્મરણ કર્યું અને બોલ્યા, હે ભગવાન, રાવણ પણ તમારો ભક્ત છે અને તમારા દ્વારા વરદાન પ્રાપ્ત કરીને દુર્જેય બની ગયો છે. તે ખૂબ જ અહંકારી બની ગયો છે અને દુષ્કર્મ કરી રહ્યો છે. હું તમારો સેવક છું. પ્રભુ, કૃપા કરીને મારા પર દયા કરો. ભગવાન શ્રી રામનું હૃદય પ્રેમથી દ્રવિત થઈ રહ્યું હતું. ભગવાન શંકર તેમનાથી ખૂબ જ પ્રસન્ન થયા અને તે જ સ્વરૂપ મહેશ્વર માતા પાર્વતી અને તેમના અનુયાયીઓ સાથે ત્યાં પ્રકટ થયા. તેમણે શ્રી રામને કહ્યું, શ્રી રામ, તમારું કલ્યાણ થાય, વરદાન માગો. શિવધર્મ પારાયણ ભગવાન શ્રી રામે ભગવાન શિવની પૂજા કરી અને પછી અનેક પ્રકારના સ્તોત્રોનું ગાન કર્યું. આ પછી તેમણે લંકાના રાજા રાવણ સામેના યુદ્ધમાં વિજય પ્રાપ્તિનું વરદાન માંગ્યું. મહેશ્વરે કહ્યું, મહારાજ, તમારો વિજય થાય. વરદાન પ્રાપ્ત કર્યા પછી શ્રી રામે ફરીથી ભગવાન શંકરને પ્રાર્થના કરી કે પ્રભુ, તમે હંમેશા વિશ્વના લોકોને પવિત્ર કરવા અને તેમના કલ્યાણ માટે અહીં જ નિવાસ કરો. શ્રી રામની વિનંતી પર ભગવાન શંકરે જ્યોતિર્લિંગ સ્વરૂપમાં ત્યાં નિવાસ કરવાનું નિશ્ચિત કર્યું અને ત્રણેય લોકોમાં રામેશ્વર જ્યોતિર્લિંગ તરીકે પ્રસિદ્ધ થયા. આ પછીની વાર્તા તમે પહેલાથી જાણો જ છો. ભગવાન શ્રી રામની વાનર સેનાએ સમુદ્ર પર પુલ બાંધ્યો. આખી સેના સમુદ્રના લંકા કિનારે પહોંચી. યુદ્ધ થયું અને શ્રી રામે રાવણનો વધ કર્યો. શ્રી રામેશ્વર જ્યોતિર્લિંગ સાથે સંબંધિત બીજી પણ એક વાર્તા છે, જે સ્કંદ પુરાણમાં વર્ણવવામાં આવી છે. જ્યારે ભગવાન શ્રી રામ, સીતા અને અન્ય લોકો સાથે રાવણનો વધ કરીને અયોધ્યા પાછા ફરી રહ્યા હતા, ત્યારે એ સર્વપ્રથમ સમુદ્રની બીજી બાજુ ગંધમાદન પર્વત પર રોકાયા અને થોડીક વાર આરામ કર્યો. શ્રી રામ, માતા સીતા અને તેમના બધા સાથીઓના આગમનની માહિતી મળતા જ બધા મહાન ઋષિઓ અને સંતો તેમના દર્શન માટે ત્યાં પહોંચ્યા. ઋષિઓએ શ્રી રામને કહ્યું કે તેમણે પુલસ્ત્ય કુળનો નાશ કર્યો છે અને તેથી તેમણે એક બ્રાહ્મણ વધનું પાપ કર્યું છે. શ્રી રામે આ પાપથી મુક્તિ મેળવવા માટે ઉપાય પૂછ્યો. બધા ઋષિઓએ ચર્ચા કરી અને સૂચન કર્યું કે તેમને અહીં શિવલિંગ સ્થાપિત કરવું જોઈએ. તેનાથી રાવણના વધનો પાપ દૂર થશે. ઋષિઓએ આગળ કહ્યું
કે હે ભગવાન, ગંધમાદન પર્વત પર તમારા દ્વારા સ્થાપિત શિવલિંગના દર્શન કાશી વિશ્વનાથના દર્શન કરતા મનુષ્યો માટે લાખ ગણા વધુ ફળદાયી રહેશે અને આ શિવલિંગ તેમના નામથી ઓળખાશે. તમારે શિવલિંગ સ્થાપનનું કામ શીઘ્રતાથી પૂર્ણ કરવું જોઈએ. ઋષિઓના સૂચન મુજબ શ્રી રામે શિવલિંગની સ્થાપના માટે શુભ સમય નક્કી કર્યો. શ્રી રામે હનુમાનજીને શિવલિંગ લાવવા કહ્યું. હનુમાનજી ખૂબ જ ઝડપથી ઉડ્યા શિવલિંગ મેળવવા માટે કૈલાશ પર્વત પર પહોંચ્યા, પરંતુ તેમને શિવલિંગના દર્શન ન થયા. તેમણે ભગવાન શિવની પૂજા કરી, તેમને પ્રસન્ન કર્યા અને ભગવાન શિવની કૃપાથી શિવલિંગ પ્રાપ્ત કર્યું. આ બાજુ શુભ મુહૂર્ત પૂર્ણ થઈ જવાની સ્થિતિ ઉત્પન્ન થઈ રહી હતી અને હનુમાનજી પાછા નહોતા ફર્યા. તેથી ઋષિઓએ શ્રીરામને કહ્યું કે હે ભગવાન, શુભ સમય પસાર થઈ રહ્યો છે. તમે જાનકીજી દ્વારા રેતીમાંથી બનાવેલ શિવલિંગ સ્થાપિત કરી દો. શ્રીરામે શીઘ્રતાથી માતા સીતા અને ઋષિઓ સાથે મળીને મંગલાચરણ શરૂ કર્યું અને શિવલિંગની સ્થાપના કરી. તે સમયે ભગવાન શિવ માતા પાર્વતી સાથે ત્યાં પ્રકટ થયા અને બધાને આશીર્વાદ આપ્યા. શિવલિંગની સ્થાપના થઈ ગઈ પછી હનુમાનજી શિવલિંગ લઈને આવ્યા. તેમણે બધાને પ્રણામ કર્યા અને જોયું કે શ્રીરામ સીતાજી દ્વારા રેતીથી બનાવેલ શિવલિંગની પૂજા કરી રહ્યા હતા. કૈલાશ પહોંચ્યા પછી હનુમાનજીએ શ્રીરામને નવું શિવલિંગ મેળવવા અને ભગવાન શિવને પ્રસન્ન કરીને શિવલિંગ મેળવવા વિશે જાણ કરી અને કહ્યું કે હવે રેતીનું શિવલિંગ સ્થાપિત થઈ ગયું છે, તો હું આ શિવલિંગનું શું કરું? હનુમાનજીને ખૂબ જ ક્ષોભ થયો. શ્રીરામે તેમને કહ્યું કે શિવલિંગની સ્થાપનાનો શુભ સમય પસાર થઈ રહ્યો હતો, એ કારણસર આવું કરવું પડ્યું. મેં જે શિવલિંગની સ્થાપના કરી છે તે તમારા દ્વારા જ કરવામાં આવી છે તેવું માનવું જોઈએ. શ્રીરામના સમજાવ્યા પછી પણ જ્યારે હનુમાનજીનું દુઃખ ઓછું ન થયું ત્યારે શ્રીરામ હનુમાન દાદાને બોલ્યા, તમે એક કામ કરો, આ શિવલિંગને ઉખાડી નાખો અને તમે જે શિવલિંગ લાવ્યા છો તેને સ્થાપિત કરો. હનુમાનજી પ્રસન્ન થઈ ગયા અને રેતીથી બનેલા શિવલિંગને ઉખાડી નાખવા આગળ વધ્યા. પણ મહાબળશાળી હનુમાન દાદા તેમ કરી જ ન શક્યા. તેમને પોતાની પૂંછડીથી શિવલિંગ પકડ્યું અને તેને ઉખાડી નાખવાના ખૂબ જ પ્રયત્નો કર્યા. એમણે પોતાની સંપૂર્ણ શક્તિનો ઉપયોગ કર્યો, પણ શિવલિંગ ખસેડી શક્યા નહીં. એમણે શિવલિંગ તરફ પ્રચંડ બળ લગાવ્યું હતું અને એના વિપરીત બળના કારણે હનુમાનજીને જોરદાર ધક્કો લાગ્યો અને તેઓ થોડીક દૂર જઈને પડી ગયા અને બેભાન થઈ ગયા. જ્યારે એ ભાનમાં આવ્યા ત્યારે ભગવાન શ્રીરામે તેમને કહ્યું કે દુનિયાની કોઈ પણ શક્તિ શિવલિંગને ઉખાડી નહીં શકે. આ પ્રયત્ન નિરર્થક છે. આજનો દિવસ અત્યંત શુભ છે, એટલે તમારા દ્વારા કૈલાશથી લાવવામાં આવેલ શિવલિંગ અન્ય સ્થાન પર સ્થાપિત કરવું જોઈએ અને શિવલિંગને ઉખાડી નાખવાના પ્રયત્નના પાપથી મુક્ત થવો જોઈએ. તમારા દ્વારા સ્થાપિત શિવલિંગ હનુમંતેશ્વર નામથી ઓળખાશે. પહેલા હનુમંતેશ્વર અને પછી રામેશ્વરના દર્શન કરવામાં આવશે. હનુમાનજીએ શિવલિંગની પૂજા કરીને તેની સ્થાપના કરી. આ હતી શ્રી રામેશ્વર જ્યોતિર્લિંગની વાર્તા. ઓ હા, શ્રીરામ સુગ્રીવની 18 પદ્મ વાનર સેના સાથે લંકા ગયા હતા. તે ગણતરી હજુ બાકી છે ને? એક પદ્મમાં 10 શૂન્ય હોય છે. હવે એની ગણતરી કરી લો. મારું નામ સૌરભ શુક્લ છે. જયરામજી કી. સનાતન વાર્તા, સનાતન વાર્તા.